નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 શિષ્યવૃત્તિ પરીક્ષા CET 2026માં ગણિત સજ્જતાના 35 દાખલા દિવસ 20ની અંદર આપણે જોઈશું. તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે CET પરીક્ષાની અંદર 110 સુધીના દાખલા જોયા હતા. તો હવે પરીક્ષા નજીક આવી રહી છે, તો દરેક જણા ધ્યાનથી આ વિડીયો નિહાળજો. અહીંયા આપણે 111 એટલે કે પહેલા નંબરનો આપણે દાખલો જોઈએ. અહીંયા કહેવામાં આવ્યું છે કે કોઈપણ આકારની હદની લંબાઈને શું કહે છે? કોઈપણ આકારો, દાખલા કે આ ચોરસ આકાર હોય, બરાબર, આ ચોરસ આકારની જે આ હદની લંબાઈ હોય એને સાદી ભાષામાં હદ એટલે કે પરિમિતિ કહેવામાં આવે છે. તો જવાબ એ આવશે. ચલો બાળકો, બીજો પ્રશ્ન 112મો. ચોરસની એક બાજુનું માપ 2 સેન્ટીમીટર હોય તો તેની પરિમિતિ કેટલી થાય? તો આ ચોરસ આપણે દોરી દીધો બાળકો. હવે અહીંયા 2 સેન્ટીમીટર હોય તો બધી બાજુનું માપ 2 સેન્ટીમીટર થાય, બરાબર. તો આપણે આનો સરવાળો કરીએ તો એની પરિમિતિ જવાબ આવશે C બરાબર 8 સેન્ટીમીટર. એ તો 113મો એટલે કે ત્રીજો દાખલો. 6 સેન્ટીમીટર બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે ચોરસનું કીધું છે બાળકો, તો આપણે આ ચોરસ દોરી દીધો. તો ચોરસની જે વચલો ભાગ છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીં 6 સેન્ટીમીટર, બરાબર. તો શું થશે? લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 6 ગુણ્યા 6, તો જવાબ આવશે 36. તો 36 ચોરસ સેન્ટીમીટર થાય, તો જવાબ આવશે A બરાબર 36. બાળકો, આ પ્રશ્ન મોસ્ટ IMP પ્રશ્ન છે. ચોથો, કે 3 સેન્ટીમીટર બાજુવાળા બે ચોરસને બાજુને જોડતી બનતી આકૃતિ. તો બાળકો, આપણે આ ચોરસ એક દોર્યો, એ જ રીતે આ બીજો ચોરસ દોર્યો, તો તેની 3 સેન્ટીમીટર, તો આપણે આખી લીટી કરી એ 6 સેન્ટીમીટર થાય, આ 3 થાય, આ 3 થાય અને આ 6 થાય. તો આપણે આનો સરવાળો કરીએ એટલે પરિમિતિ મળી જાય. 6 ને 6 12, 12 ને 3 15, 15 ને 3 18, તો જવાબ આવશે B બરાબર 18 સેન્ટીમીટર. આ પરીક્ષાની અંદર પૂછાયો મોસ્ટ IMP દાખલો છે બાળકો. બાળકો, આ પ્રશ્ન પૂછાયો છે કે 4 સેન્ટીમીટર બાજુવાળા બે ચોરસને ખૂણાઓને જોડતી. તો આ રીતે આપણે બાળકો આકૃતિ દોરી દઈએ. એ રીતે ખૂણાઓને જોડતી કીધી છે એને, બરાબર. તો હવે અહીંયા 4 સેન્ટીમીટર માપ હોય, દરેકની બાજુનું માપ કેટલું હોય? 4. તો આપણે આ 4 4નો સરવાળો કરી દેવાનો બાજુઓનો. તો જુઓ, 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છક 24, 4 સિત્તા 28, 4 અઠ્ઠા 32. તો આપણે જવાબ આવશે D બરાબર 32 સેન્ટીમીટર થાય. છઠ્ઠો પ્રશ્ન, 50 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસ કાગળના બે સરખા ભાગ કરતા તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો બાળકો, આપણો આ લંબચોરસ છે, બરાબર. આ 50 સેન્ટીમીટર કેટલું હોય? 50. તો આના આપણે બે ભાગ કરીએ તો 25 ચોરસ સેન્ટીમીટર થાય. તો જવાબ આવશે B બરાબર 25 ચોરસ સેન્ટીમીટર. 117. નીચેનામાંથી કોનું પગલાંનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? ચકલી, તો એનું નાનું હોય. મરઘી પણ પગ નાના હોય. કૂતરા, તો એના પગ નાના હોય. તો મોટું હાથી એટલે કે C બરાબર હાથી આવશે બાળકો. આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયો છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાળકો. બાળકો, આવા દાખલા પરીક્ષાની અંદર મોસ્ટ IMP છે, પૂછાય છે. જો એક ત્રિકોણનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર છે, તો આપણે આ બાળકો આ ત્રિકોણ દોર્યું, તે 10 ચોરસ સેન્ટીમીટર થયું. તો લંબચોરસના ક્ષેત્રફળનું અડધું છે, એટલે લંબચોરસથી અડધું છે, તો આપણે એવો બીજો ત્રિકોણ દોરી દઈએ એટલે આપણે આ લંબચોરસ બની જાય. બની ગયો બાળકો. તો આ 10 થયું, તો આ પણ 10 થયું, તો 10 10 20. તો લંબચોરસનું ક્ષેત્રફળ આવશે જવાબ B બરાબર 20 સેન્ટીમીટર ચોરસ સેન્ટીમીટર. આ પરીક્ષાની અંદર પૂછાયો છે, મોસ્ટ IMP દાખલો છે બાળકો. 119 એટલે કે 9મો પ્રશ્ન, 6 સેન્ટીમીટર લંબાઈ, 6 સેન્ટીમીટર લંબાઈ, 4 સેન્ટીમીટર પહોળાઈ આ લંબચોરસ કાગળ છે, તો એની પરિમિતિ કેટલી થાય? તો આ 6, આ 4, 6, 4. તો આ બધાનો સરવાળો કરવો પડે. 6 ને 4 10, 10 ને 6 16, 16 ને 4 20. તો જવાબ આવશે A બરાબર 20 ચોરસ સેન્ટીમીટર. 120મો પ્રશ્ન, 100 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતા કાગળ. તો બાળકો, આ 100 ચોરસ સેન્ટીમીટર કાગળ ધરાવતું હોય, તો એમાં એની પહોળાઈ 5 સેન્ટીમીટર, તો લંબાઈ કેટલી થાય? તો બાળકો, એક કામ કરવાનું, 100 ચોરસ સેન્ટીમીટર એમાંથી 5 સેન્ટીમીટર ભાગી દઈએ તો 5 20 50 100. તો જવાબ આવશે 20 સેન્ટીમીટર. B બરાબર 20 સેન્ટીમીટર. આ દાખલો પણ પૂછાયો છે મોસ્ટ IMP. એ રીતે 121માં આ પણ પ્રશ્ન મોસ્ટ IMP છે, પરીક્ષાની અંદર પૂછાયો.
320 સેન્ટીમીટર પરિમિતિ ધરાવતા ચોરસના બાજુનું માપ કેટલું થાય? તો બાળકો આપણા ચોરસ પરિમિતિ દાખલા તરીકે એનું માપ કેટલું છે? 320. તો 320 છે બરાબર. ચોરસની પરિમિતિ 4 બાજુ હોય તો એને 4 વડે ભાગી દઈએ તો 8 ચોક 32. તો 80 ચોરસ સેન્ટીમીટર 80 સેન્ટીમીટર થાય લંબાઈ બાજુ. તો જવાબ આવશે એ બરાબર 80. બાળકો 22મો પ્રશ્ન એટલે કે 122મો એટલે કે 12મો પ્રશ્ન. એક ચોરસ અને લંબચોરસની પરિમિતિ સમાન હોય તો બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે હોય? તો બાળકો વસ્તુ યાદ રાખવાનું, લંબચોરસ કરતાં ચોરસનું ક્ષેત્રફળ વધારે હોય છે. આ પ્રશ્ન પૂછાયો છે તો જવાબ આવશે એ બરાબર ચોરસ. એ રીતે બાળકો 123મો પ્રશ્ન. 200 મીટર પરિમિતિ ધરાવતા 200 મીટર પરિમિતિ ધરાવતા ચોરસ બગીચાનું 5 આંટા મારતા તો 200 સેન્ટીમીટર હોય તો એને 5 આંટા મારવાના ગોળ ગોળ બરાબર. તો 200 ગુણ્યા 5 કરીએ એટલે આપણે સીધો જવાબ મળી જાય. તો જવાબ આવશે 1000 મીટર. તો જવાબ આવશે સી બરાબર 1000 મીટર. 124 એટલે કે 14મો પ્રશ્ન. 16 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા તો આપણું આ ચોરસ ક્ષેત્રફળ એ 16નું કેટલાનું હોય? 16નું. તો તેની ચોરસ બાજુનું માપ કેટલું થાય? તો આપણે શું કરવાનું બાળકો? 16 ભાગ્યા 4 વડે ભાગી દેવાનું. ચારે બાજુ હોય એટલે કે 16 ચોકે ચોકે 16. તો જવાબ આવશે 4 મીટર. જવાબ આવશે એ. એ તે 125મું. 10 મીટર અને 6 મીટરનું માપ ધરાવતા લંબચોરસમાંથી ચોરસ બનાવવા તેનું કેટલા ક્ષેત્રફળ જોઈએ? બાળકો 125મો પ્રશ્નની અંદર જોઈએ તો 10 મીટર અને 6 મીટર લંબચોરસમાં ચોરસ બનાવવા માટે તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો જવાબ આવશે 88 16 થાય બાળકો. તો એને આપણે 2 વડે ભાગી દઈએ એટલે કે 8 થાય. 8 ગુણ્યા 8 કરીએ તો 88 64. તો જવાબ આવશે સી બરાબર 64. એ રીતે બાળકો 126મો એટલે કે 16મો પ્રશ્ન. નીચેનામાંથી કયા આકારો બે સમાન ભાગ નહીં થાય? બે સરખા ભાગ ના થાય આપણે જોઈએ વિકલ્પ. તો આના 2 ભાગ થઈ શકે, બીના પણ 2 ભાગ થઈ શકે, ડીના પણ થઈ શકે. તો જવાબ આવશે સી બરાબર. આ ત્રિકોણના 2 ભાગ થઈ શકશે નહીં. 127મો પ્રશ્ન. નીચેનામાંથી કયા ભાગને અડધો આંટો ફેરવતા તેના જેવો દેખાશે? બાળકો ત્રિકોણ ના દેખાય, એના અડધો આંટો ફેરવીએ તો આ રીતે દેખાય એટલે ત્રિકોણ ના આવે. આ પણ ના દેખાય, આ રીતે દેખાશે બાળકો. એટલે બી પણ ના આવે. તો આનો અડધો આંટો ફેરવીએ તો આ રીતે ત્રિકોણ દેખાશે એટલે ડી પણ ના આવે. તો આપણો જવાબ આવશે સી બરાબર. બાળકો આ પરીક્ષાની અંદર પૂછાયો મોસ્ટ આઈએમપી છે. નીચેનામાંથી કયો અંક અડધો આંટો ફેરવવાથી તેના જેવો દેખાશે? બાળકો 5 પણ ના આવે, 9 પણ ના આવે, 6 પણ ના આવે, 0 આવે જવાબ. ડી બરાબર 0. એ તે 129મો. નીચેનામાંથી કયા મૂળાક્ષરને અડધો આંટો ફેરવતા તેના જેવો દેખાતો નથી? જો આ દેખાય બાળકો, એન પણ દેખાય, ઝેડ પણ દેખાય, પણ એમ દેખાય નહીં. તો જવાબ આવશે એ બરાબર એમ. બાળકો 130 એટલે કે આપણો 20મો પ્રશ્ન આ દાખલા પરીક્ષાની અંદર પૂછાયો છે. નીચે દર્શાવેલા કયા શબ્દને અડધો આંટો ફેરવતા શબ્દ એના જ વંચાય છે? જો આમાં એમ અને એન ના આવે, ઝેડ અને એમ પણ ના આવે, આર અને એમ રૂમ પણ ના આવે, તો બી બરાબર નૂન. એ તે 131મો પ્રશ્ન. 21મો. નીચેનામાંથી કયા ભાગને 1/4 ફેરવતા પહેલાં જેવો દેખાશે? તો આ લંબચોરસ છે તો આવો આકાર થઈ જશે બાળકો, લંબચોરસ આકાર. એટલે આ પણ ના આવે, એ તે આ પણ ના આવે, આ રીતે આકાર થઈ જશે બરાબર. એટલે આ પણ ના આવે. ત્રિકોણ 1/4 આ પણ ના આવે. તો જવાબ આવશે બી. બાળકો 132 એટલે 22મો પ્રશ્ન. નીચેનામાંથી કયો ત્રિકોણ 1/3 ફેરવવાથી તેના તે જ રહે છે? જો કાટકોણ ત્રિકોણ એ પણ ના આવે. વિષમ બાજુ જેની બાજુ સમ ના હોય ના આવે. સમદ્વિ બાજુ ના આવે. તો આપણો જવાબ આવશે બી બરાબર સમબાજુ, જેની ત્રિકોણની બધી બાજુઓ કેવી હોય? સરખી હોય. એ રીતે 23મો પ્રશ્ન. 133 કયા આકારને એક ષષ્ઠમાંશ ફેરવવાથી તેના તેવો જ દેખાય છે? તો જો અહીંયા 5 ખૂણા છે એટલે આ ના આવે. અહીંયા 1 2 3 4 5 આ પણ ના આવે. અહીંયા 1 2 3 4 5 6 7 8 આ પણ ના આવે. જેના ખૂણા 6 હોય એ આવે. તો આપણો જવાબ સી બરાબર આવે. અહીંયા જો 1 2 3 4 5 ને 6 ખૂણા છે તો આપણો જવાબ આવશે સી. બાળકો 134મો પ્રશ્ન પૂછાયો છે. નીચેનામાંથી કયા અંગ્રેજી મૂળાક્ષરને 1/2 કે 1/4 ભેગ ફેરવવાથી તે જ મળશે?
તો જો એચ પણ ના આવે, ઝેડ પણ ના આવે અને આઈ પણ ના આવે, તો જવાબ એ બરાબર ઓ આવે. તો એ જવાબ આવશે. બાળકો 135મો પ્રશ્ન આ પરીક્ષાની અંદર પૂછાયો છે. બાળકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો બાળકો આ જે ત્રિકોણ આપ્યો છે એને અડધો 1/2 ફેરવવાથી તો ત્રિકોણ ઊંધો થઈ જશે. તો ઊંધો થઈ જાય તો એનું ટપકું ક્યાં આવશે? ઉપરની બાજુ. તો અહીંયા નીચેની બાજુ હશે. તો આની અંદર જવાબ આવશે એ બરાબર 136મો એફ. આ જે એફ આપ્યો બાળકો એને 1/4 ફેરવતા કેવો દેખાય? તો એફનો આકાર આવો થઈ જશે. બરાબર. તો આની અંદર એ પણ ના આવે, બી પણ ના આવે, ડી પણ ના આવે. આપણો જવાબ આવશે સી બરાબર. બાળકો 137મો એટલે કે 27મો પ્રશ્ન. એક સમઘનનું બાજુનું માપ 5 મીટર હોય તો સમઘનનું ઘનફળ. તો ઘનફળ બરાબર 5 ગુણ્યા 5 તો 125 ઘન મીટર થાય. કેટલું થાય બાળકો? સી બરાબર 125. 138માં પેટર્ન આપી છે 18. 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, તો 9 પંચા 45. તો આપણી પેટર્ન આવશે એ બરાબર 45. ચલો 139મો પ્રશ્ન. પેટર્ન પૂર્ણ કરો. જો 13, 25, 37, 49, તો દરેકમાં કેટલા ઉમેર્યા છે? 12. તો અહીંયા જો 13માં 12 ઉમેર્યા એટલે 25 થયા, 25માં 12 ઉમેર્યા એટલે 37 થયા, 37માં 12 ઉમેરીએ એટલે 49 થાય, 49માં આપણે 12 ઉમેરીએ તો બાળકો 61 જવાબ થાય. તો સી બરાબર 61. અહીંયા જો પેટર્ન આ પરીક્ષાની અંદર પૂછાયેલી છે 1, 2, 3, 4, 5, 6. તો અહીંયા જો પાછળની સંખ્યા ઓછી થતી જાય છે. અહીંયા 5 આવ્યા. બરાબર. અહીંયા આગળની સંખ્યા ઓછી કરી. બરાબર. 1 ઓછો થઈ ગયો. અહીંયા જો બાળકો પાછળની સંખ્યા ઓછી થઈ ગઈ. હવે આપણે આગળની સંખ્યા ઓછી કરીએ તો આપણો જવાબ આવશે 34. તો એ બરાબર 34. 141માં બાળકો અહીંયા 4, 9, 16, 25. તો અહીંયા વર્ગ અને વર્ગમૂળનું વાત કરવામાં આવી છે. વર્ગમૂળ. બરાબર. આનો વર્ગ કેટલો થાય? તો 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો 25. તો 6નો કેટલો થાય? સી બરાબર 36. એ રીતે 142માં નીચેનામાંથી કઈ બે સંખ્યાનો સરવાળો 108 નહીં થાય? તો અહીંયા જો 5 ને 3 8, 6 ને 4 10, એટલે આ જવાબ ના આવે. 40 ને 68 108 થાય તો આ પણ નહીં આવે. સી પણ નહીં આવે. 54 54 108 થાય તો બી પણ નહીં આવે. હવે અહીંયા જો 5 ને 3નો તગડો વધી 1, 7 ને 3 10, 103. તો જવાબ આવશે ડી બરાબર. 143 નીચેનામાંથી કઈ બે સંખ્યાનો સરવાળો 144 થાય? તો અહીંયા જો 99 અને 45નો સરવાળો કરીએ, ચોકડો વધી 1, 144. તો જવાબ આવશે એ બરાબર 144. એ રીતે 144 પેટર્ન પૂર્ણ કરો. જો અહીંયા ત્રિકોણ ઉપરની બાજુ જાય, અહીંયા ત્રિકોણ આડો જાય, એ રીતે ત્રિકોણ નીચે આવે તો પાછો ત્રિકોણ આ બાજુ જાય. તો એવું આપણે જોવાની આકૃતિ. તો એ પણ ના આવે, સી પણ ના આવે, ડી પણ ના આવે. આપણો જવાબ આવશે બી. ચલો બાળકો 145 નીચેમાંથી દ્વિપરિમાણીય આકૃતિ કઈ છે? અહીંયા જો ત્રિપરિમાણીય આકૃતિ છે. આ પણ આપણો જવાબ આવશે સી બરાબર ત્રિકોણ દ્વિપરિમાણીય. તો બાળકો તમે મારો સીટીનો આપણે આજનો જે વિડીયો જોયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. અને તમને કોઈ પણ વસ્તુમાં ખબર ના પડે તો પ્લીઝ કોમેન્ટ કરીને મને જણાવજો. હું તમને જરૂરથી સોલ્યુશન આપીશ. મારા નેક્સ્ટ વિડીયો માટે તમે જોડાતા રહેજો. આભાર.